જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજનો વ્લોગ આપણે વિક્રમભાઈ ચાલુ કરવાના છે. લ્યો વિક્રમભાઈ ફોન પકડો તમે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અમે હિયે ને શોરૂમમાં ડીઝલ પાવા નીકળ્યા હિયે. શોરૂમ? હા. એનો શોરૂમ લે? ગાડીઓનો. હા. કઈ કઈ ગાડીઓ છે આપણા કનથી? આપણા કન અલ્ટો હા, મહિન્દ્રા થાર, મહિન્દ્રી. હા, મહિન્દ્રા થાર, મહિન્દ્રી. પછી અને બુલેટ. આ શોરૂમ અમારો. હા. આ બધું ડીઝલ પાવાનું છે. બરોબર. અને એક આપણી શોરૂમ હે તો એક રેકરી ઉભરી જોઈ. લે હવે એ શી ગાડી છે લે? ફંટી નહીં તાને એ બુલેટ. અને આપણે કુબાટો આટો રે છેલ્લો. હા, આપણે ભાઈ શોરૂમમાં ઘણી બધી ગાડીઓ છે. સ્કોર્પિયો, ફોર્ચ્યુનર, લેજેન્ડર, રેન્જ રોવર. એ તો એમ કરી વિડિયો કેતા આ તો બે હોઈ. હા. ડગો તાન પાછા. તો ગાઈઝ અત્યારે હાલ તો આપણે બે હે છે મસ્ત મજાના ઓબાના સોયરે અને ઓબા પર તો મોરે આવી ગયો છે અને ઓબાન પોન. હા અલે શાબાશ બેટા. ઓબાન પોન ખવાય લે. શું ભાવ કેરી જેવું મીઠું મીઠી મીઠી તારી વાતો જગાડે આખી રાતો. આહા. તો બચારી એ કરી પરી ના રગાન હરી વાહી. જો કીડી બિચારી એકલી રે કીડીના લગનિયા લેવાય. હાલો બે કીડી બૈની ઝોનમાં. હાલો મારી બેનરીઓ, હાલો મારી સૈયારો, ગણેશ વધાવા જઈએ. હા જઈએ કીરી બેન ના ઘેરે. ઓ હોવા કીરી બેન ના ઝોનમાં જઈએ. મણિયારો હાયો તારા. મણિયારો આયો મણ્યા કારીગરીઓ રે. એ હોવા ફૂરેવર ખાવા આવો. ફૂરેવર 500 ગળા મનું આવડું ફૂરેવર બેઠ્યું છે. એનો વિડીયો બનાવે ફૂરેવરનો. હા, તો 70 દિવસની જે આપણે વાયો તો ફૂલેવર એ આજે તમને બતાવીએ, પાછા ફરીથી બતાવીએ, કારણ કે વિક્રમભાઈ નું મોન રાખવું પડે આપણે. શું કેવું વિકા? ગાઈસ જો ફૂરેવર બે કહ્યું. હા, મસ્ત ફૂલેવર બે છે ની વિક્રમ. હાલો મારી સારી હાલો ફૂરેવર વધાવા જઈએ. આવડું ફૂરેવર 2 કિલોનું છે. હા આ જુઓ તો ખરા તાણે આડું મસ્ત ફૂલેવર બેહીને અડકતી હે. હા. એક નંબર ફૂલેવર છે. હા, ફૂલેવર ખાઈને ફોલોવર વધારો. ના, ફૂલેવર ખાઈ અને ફોલો કરો. હા બરોબર છે. માવરું જોવા ઊંધું ના બોલતા તમે ભરાતા નહીં ઊંધું. સારું માર વિકા. બટાકા છે. સારું હે. આ હે ને આ ફૂલ ગજરો હે. એ ફૂલ ગજરો રે માનો ફૂલ ગજરો ફૂટી રે બાવડિયા તારો હાથ ગજરો. ગાઈઝ વિક્રમ ના પપૈયો ખાવાનો થશે. અત્યારે હે નો પપૈયો રે વિક્રમ હે. મને તો ભાઈ વાગ પપૈયું જોવા કે વઈનું વાગ જ કે તમે હતા હરી કરો પછી મારા ના હરી નથી કર. એટલે વાઘ હે એમ કરે આમ. તો ગાઈઝ અત્યારે લગભગ 2 વાગ્યા છે અને આપણે એક જોરદાર કોમેડી રીલ બનાવવાની છે. એના માટે કૂતરાની જરૂર છે. તો જુઓ કુશ ને બધા હાર્દિક ને બધા કૂતરું લઈને આવશે. નોનું બચ્ચું છે અમને ગલુડિયું. તો આ બધા દોડ્યા છે. અલે મસ્તી નહીં ખાવા લાય કુકલ લે. આહા એ કુકુ અલે કુકા ચકુરી રા મારવાઈ ચૂચુ આઈ ચ રમાડજે પકડજે ઊંચું કરજે. હા તું ઊંચું કર. હા તો કરજો. ખાઈ છે પેલાને ખાવા દે. કરજો ઊંચું કરજો. બીક લાગે છે તને? કર ઊંચું કર કે દે. અલે આ ખરો. નમસ્કાર મિત્રો, અમારી ચેનલને સપોર્ટ કરો અને તમે બધા ખૂબ પ્રેમ આપો અને મેક્સિમમથી મેક્સિમમ સપોર્ટ કરવા માટે ભાઈ તમારા સપોર્ટની બહુ જરૂર છે. બહુ જરૂર છે. વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયો ગમી જાય તો લાઈક કરીને જજો અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી. અરે ભાઈ શું લોવો હો? એ ભાઈ શું લોવો હો? कैसा लगा मेरा मजाक?
તો ગાઈઝ આપણે ભાઈ આજે જોરદાર પ્રેન્કનું વિચાર્યું છે. એક નંબર પ્રેન્ક છે મારા ભાઈ. આપણે જવાના છે વિક્રમભાઈના ઘેર, પણ શમ જવાના છે એ પહેલા તમને પ્રેન્ક આખો કહી દઈએ. આપણે એક સ્નેપચેટ ડાઉનલોડ કરીને વિક્રમભાઈનો ફોટો પાડ્યો છે. એમાં વિક્રમભાઈને ટકલા કરી દીધા છે. આપણે જો કે એના ઘેર જઈ ઈવન મમ્મીને કહ્યું કે ભાઈ હું બાલ કાપતો હતો વિક્રમના, બહુ મોટા થઈ ગયા હતા તે સારું થોડીક હળી થઈ ગઈ કે એના કારણે આખું ટકલું કરી નાખ્યું છે આપણે. તો જુઓ હું તમને પહેલા ફોટો બતાવું. દેખાય છે ફોટો અંદર? તો જુઓ મિત્રો, એકદમ તમને ટકલું દેખાતું હશે. બસ આજ આપણે વિક્રમભાઈના ઘેર જઈને બતાવવાના છીએ અને પછી વિક્રમભાઈને દેખાવ હું તમને બતાવી દઉં. અત્યારે હાલમાં આ રીતના માથે બધું છે એટલે એના ઘેર જઈને ખબર જ ના પડે, બરાબર. અને પછી જોઈએ કે મમ્મી અને પપ્પાનું કેવું રિએક્શન આવે છે, બરાબર ને વિક્રમ? તો આપણે અત્યારે હાલ જઈ રહ્યા છીએ વિક્રમભાઈના ઘેર. આખા ગામમાં કોઈ રહેતું જ ના હોય ને એવું લાગે જ જોઈએ. બિલાડી જાય નહીં હાર્દિકભાઈ? બિલાડી જાય છે તો કાપીને કશો જ નહીં ના જવાય, એનું કોમ કરે છે. જો આપણે છે ને વિક્રમના બાલ કાપતા હતા, એ બહુ મોટા થઈ ગયા બાલ. કીધું રાહ કાકા નાખે બરાબર થઈ ગયું. આ ટકલું કઈ નાખી છે, ટકલું થઈ ગયું જેવું. હા એટલે આ ડખો થયો એટલે કીધું બહુ દીએ કીધું ગામમાં કોઈ જોવા નહીં એમ કઈ ના જો આ રીતના ટકલું કરી નાખ્યું છે. અત્યારે બહુ એવું રાખ્યું છે આપણે એવું છે. જો આવો દેખાય છે. હા તો બેરી બોરો કરાવે નંદનતા બાલ કાપે ને એ રૂપાલ ને તો બોરું કરાય કે મારી મરજે હોય કે બોરું ના કરાવવું પડે મારે. આ જુઓ લાગે છે કમ્પ્લીટ ટકલું નહીં લાગતો. આ હારું ના લાગે ના કરતો કે કાન પર વિક્રમ ઉથી લે આમ તો કાઢ નાખ. આમ તો ગોમ નું કોઈ ના જોવું, કાઢ નાખ. અલે માલ તો દી આલે લે આજુ હું છે ચક્કા કા મજામાં? હા શાંતિ છે કે? શાંતિ. અરે હા અરે અરે ચક્કા કા તમારે શું થયું રે? હે બાલ આવી છે. બાલ આવી ગયા? અરે ખરું લાગે છે નહીં? હા એ ચક્કા કા હા હું ચાલે છે કયો? શાંતિ છે ભાઈ અત્યારે. શાંતિ છે કે? હા તો બરોબર. અરે સમ રોયા ચક્કા કા? હું શું રહું છું? અરે આ તે જો અંદર જુઓ તો હે અરે હું થી ચક્કા કા સબ રોયા એવું લાગે છે. ગોપી સોજી ગોપી એ ગોપી દેખાય દે મને ગોપી. અલે ગઈ ગોપી ગાઈઝ આપણે વિક્રમભાઈના ઘેર આયા છીએ. જુઓ તો ખરા વિક્રમભાઈ આ છે. અલે આ વિકા, અલે વિકા, ઓ વિકુ વિકા છે મૂકી ગયો છે લે. ઊંઘ આવે છે? આ ઊંઘી જા હો. એ હાલુ લુલુ 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 હાલા ઊંઘી છે ને? જોવા દે તું ઊંઘી છે. અલે જાગે છે ને. તો ગાઈઝ આપણે વિક્રમભાઈના ઘેર આવ્યા છીએ અને એના ઘેર જુઓ ભાઈ ઉકાળો પીવડાવું છે આપણને. શું કેવું હાર્દિકભાઈ? હા ઉકાળો પીવડાવ. તમારું કેવું થાય છે? જે ભાઈ કારણ કે દૂધ નહીં એટલા માટે પીવડાવ. વાહ તાર શું થયું? દૂધ દૂધ પીજો હે એવું છે? અત્યારે છે મગોરી આમ પાયા છો લે હે એટલે આ પણ આ નાસો બમે હો ધામણી ગોપી હું છે બા મજામાં? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શાંતિ છે કે? આ તારો ફોટો લીધો અરે ખાતામાં 3 કરોડ નાખવાના તમ તો 1 લાખ ની 2 લાખ ની સીધા 30 લાખ તાને પવાજો દુનિયા ને એ પવાજો તો તારા વિના મને ગમતું નથી. ભાંગો 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 તારી મને. અલે વિક્રમ બોલો. અલે એ કિના જે શું કરી દે? હા આને હને હા તે ખોયો ભાગી ગયું. અલે હા લ્યા તે શેઈ મજા આવી એમની આ હન સાવી એનો અંકલ ઠોકીને આવો સિટકો. ઓહો તો ગાઈઝ અમે વિક્રમભાઈના ઘેર જતા. વિક્રમ શેઈ મજા આવી પ્રેન્ક? મજા આવી જોર મજા આવી ને. તાર મમ્મી તો ચક થઈ ગયો નહીં? એ કોઈ ડાઉટ તો થતો હતો નહીં કે આ કોઈ પ્રોબ્લેમ લાગે છે કે? વાંધો નહીં હેડો ગાઈઝ ખરેખર બહુ મજા આવી ગઈ ભાઈ હો.
બાકી જો ગલી ક્રિકેટ ચાલે છે અત્યારે હાલમાં તો બધા ગલીમાં ક્રિકેટ રમી રહ્યા છે ડાયો ને એવા. કયો ખેલાડી છે તું? વિરાટ કોહલી એન્ડ હાર્દિક પંડ્યા. તો ગાઈસ જુઓ વિક્રમભાઈ બાઈક આવડી ગઈ છે અત્યારે હાલ જો અમારા ઘેરથી લઈને જાય છે મિનરલ પાણીનો બાટલો લાવો છે કે આપણે તો જુઓ આ એ મને લાગે છે કે આપણે કમ્પ્લીટ વિક્રમ ડ્રાઈવર બની જાય હો બાઇકનું એકદમ ઓરિજિનલ આમ ખાલી લાઇસન્સ કઢાવી લેવું પડે હે જાય વિક્રમ જવા દે લે. તો ગાઈસ આપણે નીકળ્યા છીએ ખેતરમાં કારણ કે ખેતરમાં વિક્રમભાઈના થોડા ઘઉં બગડી ગયા છે કે એટલે આપણે એમાં ખાતર નાખવાનું છે. આ બોલી રહ્યો પ્રકાશ ખત્રી. હા પ્રકાશ ખત્રી સાહેબ જે ખાતર છે કે આ ખાતર અંદર નાખવાનું છે એના કારણે વિક્રમભાઈને જે છોડ બધો અટકી ગયો છે ને ઉછળતો એમાં ભાઈ વૃદ્ધિ આવી ગયા છે અને એમાં પોષણ મળે એના કારણે જે પણ બધા ઘઉં આવેલા છે ને એમાં સારામાં સારી વૃદ્ધિ થશે બરાબર ને વિક્રમભાઈ? બાકી તમે બધા ઘઉં જોયે યાર જોરદાર બધા ઘઉં મોટા મોટા થઈ ગયા છે અને કંઠે બેસી ગઈ છે એટલે કીધું વિક્રમભાઈના ઘઉં એટલા બધા મોટા થયા નહીં તો આપણે અંદર ખાતર નાખીએ તો બધા ઘઉં છે ને ફટાફટ મસ્ત મજાના બધા ઉગી નીકળે બહાર. બાજી ખાતર ચોક પર થયું. અલે આવશો ને ગીરા ચોક પર થયું. આવી ગયું. વિકો વિકો વિકલા ભાઈ તો ગાઈઝ હવે આપણે ઠેલી ફોડી નાખીએ અને અંદર તમને બતાવીએ ભાઈ ખાતર જેવું છે. જો ગાઈસ ખાતર બતાવો. આવું છે ખાતર તો બઢિયા દેખાય છે નહીં? હા જો ઘઉં તો બધા થોડી પૂરા થઈ ગયા એવું લાગે છે નહીં લે? હઉ. હા એ જઈને જણા થઈ ગયા ઘઉં બધા. તો ગાઈઝ આ ખાતર નાખવાથી આપણે જે ઘઉં વાયેલા હોય કે એના છોડના મૂળમાં ભાઈ વૃદ્ધિ થાય અને ઘઉંના જે બધા આપણે વાયેલા હોય કે ઘઉં એમાં બધો વિકાસ થાય અને સારા એવા ઘઉં જલ્દી ઉગી નીકળે અને કંઠ પણ સારી સારી બેસે. જુઓ ભાઈ અત્યારે હાલ વિક્રમભાઈ એમના ખેતરમાં આ બધું ખાતર પહેરી રહ્યા છે અને ઘઉંમાં પાછળ થોડું રાયરો ઉગી નીકળી શકે એના કારણે એકદમ લોકેશન બહુ મજા આવી જાય છે. જોડે પંજાબ પોકી ગયા હોય ને એવું લાગે છે. બાકી આપણે તો પંજાબ જાય નહીં કે જોઈએ નહીં પણ વાતાવરણ એવું થઈ રહ્યું છે બધું મસ્ત મજાનું એકદમ બહુ મજા આવી રહી છે મિત્રો. વિક્રમભાઈ બોલો બોલો. અરે શી મજા આવી? મજા આવી જોર. હા પતાઈ દીધી ડોલ? હવ હવ સરસ સરસ. બે પારીઓ બાકી છે. હા તે પતાઈ દઈએ હેડો તાર. આ એક ને કા બસ બરાબર સારું સર પતાઈ દો. મિત્રો વિક્રમભાઈ આના ખેતરમાં વાયા છે બધા મૂળા તો આપણે જોઈએ કે વિક્રમભાઈ ખરેખર વેપાર કરશે કે નથી કરતા કારણ કે આપણે ભાઈ મૂળા બહુ ભાવ છું તીખી તીખી વસ્તુને આપણે વધારે ભાવે તો આપણે વિક્રમભાઈ કણ જઈએ અને પૂછ્યા ભાઈ કે મૂળાનો શું ભાવ છે. એટલે વિક્રમભાઈ બોલો. એટલે આ શું વેપાર કર્યો તમે ચાલુ કર્યો કોઈ સમાચાર મળે મને? મૂળાનો. મૂળાનો? હા એટલે બતાવો તો ખરા. ઓહો હો અલે આ હા હા એટલે કોટો ભાગ્યો લે. મને કોટાહી. હા પણ મૂળો તો વીઆઈપી છે લે. હા એટલે આ તો દોડો મૂળો છે ને લે. આ તો ખાવાના મૂળા હી. એવું શું ભાવ રાખ્યો છે તે? 20 રૂપિયા કિલો. 20 રૂપિયા કિલો? હા. હા તે લઈ લઈએ લાવો હેડો. વેપાર કરવાનો આપણે જઈને. હા તે લે હેડો તાન. લેડો. તો જુઓ ગાઈઝ વિક્રમભાઈ શું કરજો ખબર છે? બતાવજો વિક્રમ ઉભરો ઉભરો. તો આજે ખાતરની થેલી લાયા હતા ને આખી થેલી ભરી દીધી છે મૂળોની એટલે આજે વિક્રમભાઈ કરવાના છે વેપાર. તે વિક્રમ કોણ લે મૂળા લે? એ તો વિડિયો બનાવવા કાજી. બરોબર ડબો. ચલો ચલો મિત્રો તો ગાઈઝ વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળ્યા સીધા કાલના નવા વ્લોગમાં. બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી. મુરા મુરા એ મારા મુરા. અરે ભાઈ બોલો મૂળા દીધા મૂળા. શું ભાવ રાખ્યો હતો? 20 રૂપિયા કિલો 20 રૂપિયા કિલો.